લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। આજવા રોડ વિસ્તાર હેઠળ આવતા એકતાનગરના એપાર્ટમેન્ટમાં તસ્કરોએ 2 મકાનોને નિશાને બનાવી રોકડ રકમની ચોરી કરી પલાયન થયા હતા। ઘટનાના પગલે સ્થાનિકોમાં ચિંતા વધી છે। મળતી માહિતી મુજબ એકતાનગર વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતો એક પરિવાર બહારગામ ગયો હતો। દરમિયાન વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનમાં ઘૂસી ગયા હતા અને ઘરમાંથી રોકડ રકમ તેમજ ચાંદીના સિક્કાઓ મળી અંદાજે 15 થી 20 હજાર રૂપિયાની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરિવારજનોને ટેલિફોનિક માહિતી મળતા તેઓ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા। ચોંકાવનારી બાબત તો એ છે કે તસ્કરોએ આ મકાન સાથે સામે આવેલ અન્ય એક મકાનને પણ તોડી ચોરી કરી હતી। ચોરીની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને પોલીસને ચોરીની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈ પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। શું ઘટના બની હતી? અહીંયા એવું થયું હતું કે અમે બહારગામ ગયા હતા, તો અમે અહીંયાથી ફોન આવ્યો કે આપણા ઘરનું તાળું તૂટેલું છે। તો અમે અહીંયા આવીને જોયું તો અમના ઘરમાંથી રોકડ રકમ ને બીજી વસ્તુઓ ચાંદીના સિક્કાઓ છે એ બધું મળીને 15 થી 20 હજાર જેટલી મુદ્દામાલની ચોરી થઈ હતી। ને અમને આ ઘટના સવારે 4 વાગે બની હતી ને સેમ અમારા જેવું અમારા ઘરની સામે પણ તાળું તૂટેલું છે, એમને પણ ચોરી થઈ છે ને અમે અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે। એ લોકો એક્શન લેવાનું કહે છે। જી ઘટના બની ક્યાં રહો છો તમે? અમે અહીંયા આજવા રોડ એકતાનગર B37 રિલીફ એપાર્ટમેન્ટ કેજીએન પાર્ક એકતાનગર આજવા રોડ વડોદરા। પોલીસ શું કહેશો કે પોલીસ કામગીરી પર? પોલીસ કામગીરી સારી છે। અમે FIR લગાવી હતી, એ લોકોએ એક્શન પણ લીધી, અહીંયા આવીને પણ ચેક પણ કરીને ગયા છે। અમને આશ્વાસન આપ્યું છે કે ચોરોને જલ્દી વહેલા તો પહેલાં શોધી નાખવામાં આવશે। આપનો પરિચય? મારું નામ શેખ અકીલ અહેમદ છે, હું અહીંયાનો રહેવાસી છું વડોદરા।